વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું શીતળા સાતમની વ્રત કથા। મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો તેમજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો। કોમેન્ટમાં જય શીતળામાં લખશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવતા નથી, સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરવામાં આવે છે અને આ કથા કરવામાં આવે છે। આ વ્રત કરવું ઉત્તમ માનવામાં આવે છે। એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાના પરિવાર સાથે રહેતા હતા। તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી। તે ઈર્ષ્યાળુ અને કજિયાખોર સ્વભાવની હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી। તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી। એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી। તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી। એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો। તે તેની પાસે થોડી વાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ। ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને નાની વહુના ઘરે ચૂલો સળગતો જોઈને ચૂલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું। તેથી તે કોપાયમાન થઈ ગયા અને તેને નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથો થઈ ગયો હતો અને ચૂલો હજુ સળગતો હતો। તેથી તે સમજી ગઈ કે નક્કી આ શીતળા માતાનો જ કોપ છે। તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ। તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવનદાન માંગ। માં તો દયાળુ છે, તે જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી। તેને રસ્તામાં સૌથી પહેલા 2 તલાવડીઓ મળી। તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું, કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું। નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈને જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું। ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ જરા પૂછતી આવજે ને બહેન, કે અમારે ત્યાં કેમ કોઈ પાણી પીતું નથી। અમારા પાપનું નિવારણ પણ જરાક જાણતી આવજે, કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે। ભલે કહી નાની વહુ આગળ વધી તો તેને 2 આખલા લડતા જોવા મળ્યા। તે બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા। નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પણ જરા પૂછતી આવજે ને બહેન, અમારા પાપનું નિવારણ જાણતી આવજે। ભલે કહી નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથ વાળમાં ખંજવાળતી જોઈ તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? આમ રડે છે કેમ? વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથું જોતી જાને। નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ડોશીમાને ના કહી શકી નહીં। તેને તો પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકીને તેમની જૂ વીણવા માટે બેઠી। થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને
આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થઈ ગયો અને તેનો દીકરો જીવંત થઈ ગયો. નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગવા લાગી. ત્યારબાદ તેને તલાવડીઓના દુઃખનું નિવારણ પૂછ્યું તો શીતળા માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શક્ય હતી. દિવસ ઉગ્યાથી આથમ્યા સુધી લડતી રહેતી હતી. કોઈને પણ છાશ કે પાણી આપતી ન હતી. તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું. તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે. ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતી. તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી. કોઈને પણ દળવા દેતી નહોતી. તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા જ કરે છે. તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે. તેથી તે બંને લડતા બંધ થઈ જશે. નાની વહુ તો શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થતી થતી ઘરે પાછી આવવા તરફ નીકળે છે. નાની વહુ તો શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થતી ઘર તરફ પાછી ફરે છે. રસ્તામાં આખલા મળે છે. તે બંનેના દુઃખનું નિવારણ કહે છે અને ત્યારબાદ બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખે છે. ત્યારબાદ બંને તલાવડી પાસે જઈને બંને તલાવડીનું પાણી પીવે છે અને તેમનું દુઃખનું નિવારણ કહીને તેમનું દુઃખ પણ દૂર કરે છે. ત્યારબાદ તે ઘરે આવે છે અને તેની સાસુ પાસે જઈને તેના સાસુના ખોળામાં પોતાનો રમતો દીકરો મૂકે છે. આ જોઈને સાસુ તો ખૂબ જ રાજી રાજી થઈ જાય છે. પરંતુ તેની જેઠાણી તો ઈર્ષાળુ હતી. તેને આ જરાય ગમ્યું નહીં. આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો. ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ. તેને જાણી જોઈને ચૂલો સળગતો મૂક્યો અને તે સૂઈ ગઈ. રાત્રે જ્યારે શીતળા માતા ઘરે આવ્યા ત્યારે સળગતો ચૂલો જોઈને તેમાં આળોટ્યા અને ચૂલામાં આળોટવાના કારણે તેમનું શરીર બળી ગયું. તેથી તેને મોટી વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. શીતળા માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો. રડતી રડતી તે પણ શીતળા માતાના આશીર્વાદ લેવા માટે ચાલી નીકળી. રસ્તામાં તેને બે તલાવડીઓ મળે છે. તેઓ તેને પૂછે છે કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે. હું શીતળા માતાના આશીર્વાદ લેવા તેમની પાસે જાઉં છું. તલાવડીઓએ પૂછ્યું કે બહેન અમારું પાણી કોઈ પીતું નથી તો જરાક અમારા દુઃખનું નિવારણ પણ પૂછતી આવજે ને. ત્યારે મોટી વહુએ કહ્યું હું કઈ નવરી નથી તે તમારા દુઃખનું નિવારણ પૂછતી આવું. થોડીક આગળ ચાલી ત્યાં તેને રસ્તામાં બે આખલા મળ્યા. તેઓ અંદરો અંદર લડી રહ્યા હતા. બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા. આખલાઓએ કહ્યું બહેન બહેન ક્યાં જાય છે? મોટી વહુ છડકો કરતા બોલી હું ગમે ત્યાં જાઉં, તમારે શું કામ? આમ કહીને તે ચાલતી થઈ. ત્યારે આખલાઓએ કહ્યું અરે બહેન જરા ઊભા રહેજો, અમે દિવસ રાત લડ્યા કરીએ છીએ તો જરા અમારા દુઃખનું નિવારણ પણ પૂછતા આવજો ને. મોટી વહુ બોલી હું કઈ નવરી નથી, અત્યારે તો હું શીતળા માતાના આશીર્વાદ લેવા માટે જાઉં છું. તમે જોતા નથી મારો દીકરો મરી ગયો છે. આમ છણકો કરીને તે તો આગળ ચાલી નીકળી. થોડી આગળ ગઈ ત્યાં એક ઝાડ નીચે એક ડોશીમાં પોતાનું માથું ખંજવાળી રહ્યા હતા. ડોશીએ કહ્યું અરે બહેન જરાક મારું માથું જોઈ આપને. તો જેઠાણીએ કહ્યું હું કાંઈ નવરી નથી કે તમારું માથું જોઈ દઉં, મારે અત્યારે શીતળા માતા પાસે જવાનું છે. તમને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે, માટે તેને સજીવન કરવા માટે શીતળા માતાની શોધમાં હું જાઉં છું. આમ કહીને તે ચાલી નીકળી. આખો દિવસ તે શીતળા માતાની શોધમાં આમ તેમ
ફરી, પરંતુ તેને ક્યાંય પણ શીતળા માતાના દર્શન થયા નહીં. અંતે પોતાના મરેલા દીકરાને લઈને છાતી કૂટતી તે ઘરે આવી અને ખૂબ જ રડવા લાગી. હે શીતળા માતા, તમે જેવી નાની બહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર તેમજ કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. જય શીતળા માતા. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર.